પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ હિન્દુ એકતા સંગઠન અને હિન્દુ એકતા સંગઠનના શેરની ગ્રુપ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે કુંવારિકાઓને પાણીપુરી વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ હિન્દુ એકતા સંગઠન અને હિન્દુ એકતા સંગઠનના શેરની ગ્રુપ પાદરા દ્વારા ગૌરી વ્રત નિમિત્તે ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું। સંગઠન દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। સમાજ સેવા ધાર્મિકતા સાથે અનેક કાર્યો હિન્દુ એકતા સંગઠન દ્વારા કરવામાં આવે છે। ત્યારે આવતીકાલથી શરૂ થતા ગૌરી વ્રત પૂર્વે કુંવારિકાઓને વિનામૂલ્યે પાણીપુરી વિતરણનો કાર્યક્રમ આજરોજ પાદરાના અંબાજી મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો। યોજાયેલ કાર્યક્રમમાં પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ હિન્દુ એકતા સંગઠન અને શેરની ગ્રુપના તમામ કાર્યકર્તાઓ તેમજ મહિલાઓ ખાસ ઉપસ્થિત રહી હતી। સાથે વાત કરીએ તો મોટી સંખ્યામાં ગૌરી વ્રત કરતી કુંવારિકાઓને પાણીપુરીની મેજબાની કરાવી હતી, જેમાં મોટી સંખ્યામાં કુંવારિકાઓ પણ ખાસ ઉપસ્થિત રહી હતી। સાથે સાથે જે પ્રકારે વાત કરવામાં આવે તો હિન્દુ એકતા સંગઠનના તમામ હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। हिंदू एकता संगठन तरफथी तथा हिंदू शैनी ग्रुप तरफथी पाणीपुरी गौरी व्रत माटे वितरण करवामां आव्युं छे। सदा ચોખ્ખાઈથી અને સદા ગ્લવ્સ પહેરી માટે અમે વિતરણ કર્યું છે। પાણીપુરીનું ચોખ્ખાઈ એટલી બધી રાખી છે અને સરસ અમે રીતે પાણીપુરીનું વિતરણ કરીને બગડની ચોખ્ખાઈથી કરી છે। ગૌરી વ્રતની છોકરીઓ માટે પાણીપુરીની વિતરણ કરીને ખવડાવીને રાજી થાય છે અને રાજી કરીએ છીએ। पादरा हिंदू एकता संगठन તેમજ પાદરા હિન્દુ શેરની ગ્રુપ દ્વારા આજે પાદરા ચેરિટેબલ ટ્રસ્ટના સૌજન્યથી ગૌરી વ્રત નિમિત્તે પાણીપુરીનું વિતરણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને આજે જે રીતે કોલેરાનો કેર વતરાયો છે એના માટે જે શેરની ગ્રુપ છે એ લોકોએ ખાસ ધ્યાન રાખ્યું છે। આજે એ કોલેરા જે વિતરણ કરે છે એમાં બહુ ખાસ કરીને હેન્ડ ગ્લોવ્સ પહેર્યા છે અને પાણીની સ્વચ્છતાનું જાળવણી કરીને આજે પાણીપુરીનું વિતરણ કર્યું છે અને ગૌરી વ્રત નિમિત્તે ઘણી બધી બાળકીઓએ 15,000 પાણીપુરીનું વિતરણ કર્યું છે। આજે